જય ઈસુ। આજે 27 નવેમ્બર 2025 જીવનદાય રોટીમાં આપ સૌને સુસ્વાગત। લોક 6:45 સારો માણસ પોતાના હૃદયના સારપના ભંડારમાંથી સારી વસ્તુ બહાર કાઢે છે અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતાના ભંડારમાંથી દુષ્ટ વસ્તુ બહાર કાઢે છે। દુષ્ટ માણસની વાણી અહિતકારી હોય છે, જ્યારે સજ્જન વ્યક્તિ તેના સદ્ગુણી જીવન દ્વારા હંમેશા સારી વાણી ઉચ્ચારે છે। વ્યક્તિ કેવી છે એનું મૂલ્ય એની વાણી પરથી પરખાય છે। સદ્ગુણી માણસ પોતાના સારપના ભંડારમાંથી સારી વાતો બહાર કાઢે છે, જ્યારે દુષ્ટ ચારિત્રહીન અને ચાળણી જેવા છે। સારી વસ્તુ ફેંકી દે છે અને પોતાના અંતરમાં દુષ્ટતા ગ્રહે છે। શાળામાં સારા પરિવારમાંથી આવતા બાળકો હંમેશા સારું વર્તન કરે છે, જ્યારે પરિવારમાં સુખ શાંતિ ન હોય, વ્યસન હોય એવા બાળકો ખૂબ તોફાન કરી અપશબ્દો બોલે છે। માણસનું મૂલ્ય એના કપડાં પરથી નહીં પણ ચારિત્રથી અંકાય છે। માટે કોઈ પણ વ્યક્તિએ અગાઉથી ધારણા ન બાંધવી કે ન્યાય ન કરવો, પરંતુ ઉચ્ચારેલી વાણી પરથી ન્યાય કરવો। પશ્ચાતાપ કરનાર વ્યક્તિને મૃત્યુનો ડર નથી। હે પિતા પરમેશ્વર, જીવનના અંત સુધી પ્રભુની કૃપા અને દયા પર વિશ્વાસ રાખી પાપથી દૂર રહી જીવન સુધારણા માટે અમે પ્રયત્નશીલ રહીએ તેવી કૃપા બક્ષો। એ માટે આપણે સાથે મળીને સૌ એક પ્રણામ માર્યા બોલીએ। પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર માર્યા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે। આમીન।